ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી જનગણના 2027 અંતર્ગત શરૂ થયેલી સ્વગણતરી પ્રક્રિયાને લઈને ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે શહેરીજનોને ઓનલાઈન નોંધણી કરી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બનવા અપીલ કરી છે। 17 થી 31 મે દરમિયાન ચાલનારી આ પ્રક્રિયામાં નાગરિકો ઘરે બેઠા મોબાઈલ અથવા કોમ્પ્યુટરના માધ્યમથી સરળતાથી પોતાની અને પરિવારની વિગતો નોંધાવી શકે છે। તેમણે જણાવ્યું હતું કે 17 થી 31 મે દરમિયાન નાગરિકો સરકારી પોર્ટલ પર જઈ પોતાના પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે। ઘરે બેઠા મોબાઈલ અથવા કોમ્પ્યુટર મારફતે સરળતાથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે અને કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી। નોંધણી પૂર્ણ થયા બાદ મળનાર SEID ભાવિ ગણતરી દરમિયાન ઉપયોગી બનશે। વધુમાં તેમણે નાગરિકોને સાચી અને સચોટ માહિતી આપી રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। ભારત સરકારશ્રી દ્વારા વસ્તી ગણતરીની કામગીરી ચાલુ થયેલ છે। શહેરી વિસ્તારના ચાર્જ ઓફિસર તરીકે ભરૂચ નગરપાલિકામાં ચાર્જ ઓફિસર તરીકે મારે કામગીરી કરવાની થાય છે। વસ્તી ગણતરીની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે છે। આ વખતે વસ્તી ગણતરીમાં વ્યક્તિઓ પોતે પોતાની ગણતરી ઓનલાઈન કરી શકે એવી ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે અને નગરપાલિકા વતી ચાર્જ ઓફિસર તરીકે ભરૂચ નગરની જાહેર જનતાને અપીલ પણ કરીએ છીએ કે આ વખતે આ જોગવાઈ કરવામાં આવેલ છે એનો વધુમાં વધુ લાભ લઈ અને સેલ્ફ વસ્તી ગણતરી કરે। ખૂબ સરળ પદ્ધતિ છે અને ઓનલાઈન ખૂબ ઝડપથી થઈ જાય છે। જ્યારે ત્યારે સેલ્ફ ગણતરી કર્યા પછી એમાં એક પોતાનો આઈડી આવશે, એ નંબર રાખવાનો રહેશે અને જ્યારે એકચ્યુઅલમાં ગણતરીદાર ફિઝિકલ ઘરે આવે ત્યારે એમને આ આઈડી નંબર બતાવવાનો રહેશે।